તે વીરની પોપટ હરખી બોલી, પંખી પ્યારા લાગે માણા રાજ. અરે મારા તે વીરના મામા એમ પૂછું, ભાણજ કેમ મોડા માણા રાજ. એ યાબમાં ઝીણી જબું કે વીજળી રે. નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે હળવદ પંથકના જાણીતા એવા લોકગાયક ગોવિંદભાઈ ભરવાડ આપણી સાથે છે. આપણે તેનું ઇન્ટરવ્યુ લેવાના છીએ. જેઓ લગ્ન પ્રસંગના, પછી લાઈવ ડીજેના પ્રોગ્રામ હોય કે પછી રથયાત્રાના પ્રોગ્રામ હોય તેમાં જાય છે. તો આપણી સાથે ગોવિંદભાઈ છે. આપણે ટૂંકમાં તમારો પરિચય આપો. પેલા તો ચક્રવાત ન્યૂઝનો ખૂબ આભાર મારું ઇન્ટરવ્યુ લેવા માટે. મારું નામ છે ગોવિંદભાઈ ભરવાડ, ગામ ચરાડવા. આ તમને પ્રેરણા ક્યાંથી મળી? પ્રેરણા આમ તો જો કે નાનપણથી ગાવાનો શોખ હતો. પછી આ રામો મંડળમાં એવી રીતે ગાતા, બધા કીધું અવાજ સારો છે તો આગળ ગાઓ એમ. અહીંયાથી પ્રેરણા મળી. અત્યારે વરસાદી અષાઢી માહોલ છે, ઝરમર ઝરમર વરસાદ આવે, તો એકાદું વરસાદનું ગીત લલકારો. ભલે, ચોક્કસ. અરે આભમાં ઝીણી જબું કે વીજળી રે. આભમાં ઝીણી જબું કે વીજળી રે. આ ઝીણા ઝરમર વરસે મેઘ કે ઝીણા ઝીણા ઝરમર વરસે મેઘ ગુલાબી. નહીં રે જવા દઉં નો કરી રે. એ યાબમાં ઝીણી જબું કે વીજળી રે. એકાદું લગ્ન ગીત ગાઓ. હા, મારા તે વીરની પોપટ હરખી બોલી, પંખી પ્યારા લાગે માણા રાજ. અરે મારા તે વીરના મામા એમ પૂછું, ભાણજ કેમ મોડા માણા રાજ. અરે કેડે કટારી અલબેલી લાડી અમે સુરત શહેર ગયા તા. એવા સુરત શહેરના હોના લઈને લાડી તારે મોલ, હા તારે મોલ આવ્યા. મિત્રો, આપણી સાથે આપણા ચરાડવાના જ છે અને ખૂબ જાણીતું નામ છે અને સારા એવા પ્રોગ્રામ કરે છે. હાલ અત્યારે એક બાજુ વરસાદની મોસમ છે અને ગામડામાંથી આપણે બેઠા છીએ, ગામડામાંથી આમનું ઇન્ટરવ્યુ લઈએ છીએ, ત્યારે મિત્રને સંબોધીને જ્યારે ગાવું હોય ત્યારે શું કહી શકાય? વાહ, સરસ વાત કરી મિત્રને. અને મિત્ર માટે જો કે કવિએ બધા ઘણું બધું લખ્યું, પણ હમણાં થોડુંક માર્કેટમાં ચાલે છે એવું કીધું. અરે ધબકારો છે મારા દિલનો રે ધબકારો, ધબકારો છે મારા દિલનો રે ધબકારો. તન રે જોઈને મારો હૃદયો રાજી થાતો. એ ભાઈ બંધ તન રે જોઈને મારો જીવડો રાજી થાતો. ધબકારો છે મારા દિલનો રે ધબકારો, ધબકારો છે મારા દિલનો રે ધબકારો. તન રે જોઈને મારો જીવડો રાજી થાતો. એ ભાઈ બંધ તન રે જોઈને મારો હૃદયો રાજી થાતો. ખૂબ સરસ ગાય છે. મિત્રો, તમારે લગ્ન પ્રસંગ, લાઈવ ડીજેના પ્રોગ્રામ કે એવા કંઈ પ્રોગ્રામ હોય તો અવશ્ય ગોવિંદભાઈનો કોન્ટેક કરજો. તમારો નંબર આપો. મારો નંબર છે 9106688755. અને મિત્રો, તમે અમારો આ વિડીયો જોયા પછી લાઈક કરજો, ફોલો કરજો અને આ ઉગતા કલાકારને શેર અવશ્ય કરજો. અને કોમેન્ટ, તમને કેવું લાગ્યું આમનું ગીત, કોમેન્ટ જરૂર કરજો. તમામ દર્શક મિત્રોનો આભાર.